એ બદલ ખાસ બધા જે કોઈ કાર્યકરો, હરિભક્તો જે આમાં ઇન્વોલ્વ હતા અને આવી તાત્કાલિક રાતોરાત સેવા કરી, એ બધાને ખરેખર ખૂબ ધન્યવાદ આપવા પડે કે આવું સરસ એક સ્થાન આ જગ્યામાં, આમ રિમોટ સેન્ટર કહેવાય, એમાં પણ આપ કર્યું અને ભગવાનનું ભજન ભક્તિ કરીએ છીએ. આપણને ક્યારેક આવા રિમોટ સેન્ટરમાં હોઈએ અને પછી હ્યુસ્ટન જઈએ. તમે કીધું ને હમણાં કે અમારા સમયયા મોટા કે શિબિરો માટે વી ગો ટુ હ્યુસ્ટન, અથવા તો ત્યાંથી પછી કદાચ ન્યૂ જર્સી જઈએ કે જ્યાં હવે મહંત સ્વામી મહારાજ આવશે અને હ્યુસ્ટનમાં 15 દિવસ રોકાશે કદાચ. હ્યુસ્ટનમાં કેટલા દિવસ? એટલા 10 દિવસ ત્યાં રોકાશે. ન્યૂ જર્સી જેવું મોટું સેન્ટર હોય તો રોબિન્સવિલમાં, એડિસનમાં કદાચ 20 દિવસ રોકાશે. એનાથી વધુ કદાચ ઇન્ડિયા જઈએ, અમદાવાદ જેવું મોટું સેન્ટર હોય તો મહંત સ્વામી મહારાજ ગાદી ઉપર આવ્યા ત્યારથી અત્યાર સુધી, આ લગભગ હવે આ ઓગસ્ટમાં 1 વર્ષ પૂરું થશે, તો એટલીસ્ટ અત્યાર સુધી દરેક મહિને મહંત સ્વામી મહારાજ અમદાવાદ આવ્યા છે, દરેક મહિને. અને હમણાં તો છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં જ વિરાજમાન છે. માંદગી ગ્રહણ કરી છે એમણે, એટલે હજી અમદાવાદમાં વિરાજમાન છે. તો ત્યાં દર મહિને અમને લાભ મળે. હું જ્યારે અમદાવાદ હતો ત્યારે તો દર મહિને લાભ મળે. તો આપણને ક્યારેક પ્રશ્ન એ થાય કે ભાઈ અમે આવા દૂર છીએ, રિમોટ સેન્ટરમાં છીએ, અમને આવો લાભ જે હ્યુસ્ટનમાં કે ન્યૂ જર્સીમાં કે અમદાવાદમાં મળે છે, એવો લાભ પ્રગટ સત્પુરુષનો આપણને મળતો નથી. તો આપણે એ પ્રગટનો લાભ આપણને ઓછો મળે છે અને અમદાવાદમાં વધારે મળે છે કે ન્યૂ જર્સીમાં વધારે મળે છે? હા, ફિઝિકલી એવું લાગશે. ફિઝિકલી દુનિયાવી રીતે આપણને એવું લાગશે કે ભાઈ અમદાવાદમાં તો દર મહિને આવ્યા છે અને અહીં તો કદાચ આવશે અમેરિકા ત્યારે અહીંયા તો નહીં જ આવે. હ્યુસ્ટન છે ત્યાં તમે જશો ત્યારે લાભ મળશે. તો ફિઝિકલી આપણને એવું લાગે કે આપણને પ્રગટ સત્પુરુષનો એટલો લાભ મળતો નથી. પરંતુ પ્રગટ એટલે શું? આપણી જે ઉપાસના છે એ ઉપાસનામાં અક્ષર પુરુષોત્તમ ઉપાસના, એના 4 મુખ્ય મુદ્દા: સર્વોપરી, સાકાર, સર્વ કરતા હર્તા અને પ્રગટ. બરાબર? આ 4 મુખ્ય મુદ્દા છે આપણા. તો એમાં પ્રગટ એટલે શું? તો આપણે સામાન્યપણે એવું માનીએ કે ભાઈ, અને સામાન્યપણે નહીં, છે જ, હકીકત છે. આપણી દ્રષ્ટિએ પ્રગટની ઉપાસના એટલે શું? તો કે ભાઈ જે ભગવાન સ્વામિનારાયણ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, અક્ષરધામના ધામી, સર્વ અવતારના અવતારી, એ ભગવાન સ્વામિનારાયણ મને પ્રગટ સત્પુરુષ મહંત સ્વામી મહારાજ દ્વારા મળ્યા છે, કે પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ દ્વારા મળ્યા હતા. આ સત્પુરુષમાં ભગવાન પ્રગટ છે એ આપણે પ્રગટની ઉપાસના માનીએ છીએ. અને વાત 100% સાચી છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આટલું ઇનફ પણ નથી. ધીસ ઇઝ નોટ એન્ડ ઓફ પ્રગટની ઉપાસના. આપણા માટે પ્રગટ શું છે? કે એ ભગવાન તો પ્રમુખ સ્વામી મહારાજમાં કે મહંત સ્વામી મહારાજમાં પ્રગટ છે જ, પણ એ પ્રમુખ સ્વામી મહારાજ કે એ મહંત સ્વામી મહારાજ કે જેનામાં ભગવાન સાક્ષાત સમ્યકપણે સાંગોપાંગ સર્વાંગ સંપૂર્ણ રહ્યા છે, એવા પ્રગટ સત્પુરુષ અને એવા ભગવાન મારે વિશે, મારી સાથે 24 કલાક વિરાજમાન છે. મારાથી એક ક્ષણ પણ જુદા નથી ભગવાન. સારંગપુરના 10મા વચનામૃતમાં મહારાજ કહે છે
કે બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો આપણે ભગવાન સાથે કે અક્ષરધામ બહુ છેટું છે. બાહ્ય દ્રષ્ટિએ તો એક આપણે સમજાય એટલા માટે કીધું કે ભાઈ લાખમણ લોઢાનો ગોળો હોય, એ વાયુની લેરખે ઘસાતો ઘસાતો આવે અને અહીંયા પડ્યો હોય ને લાખમણ લોઢાનો ગોળો, તો એ કેટલાય હજારો અબજો કરોડો વર્ષો નીકળી જાય તો આપણે કંઈ ઘસાઈને કંઈ આમ પેલો ના થઈ જાય. પણ વાયુની લેરખે ઘસાતો ઘસાતો આવે ને અહીંયા પૃથ્વીમાં રજ ભેળો રજ થઈ જાય, એટલું અક્ષરધામ છેટું છે. પણ શ્રીજી મહારાજ શું કહે છે કે અંતરદ્રષ્ટિ કરીને જોઈએ તો મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે, હંમેશા વિરાજમાન છે. અને મહારાજ તો એવું કહે છે કે બાહ્ય દ્રષ્ટિ વાળાની સમજણ મિથ્યા છે અને અંતરદ્રષ્ટિ વાળાની જે સમજણ છે એ સાચી સમજણ છે, એ સત્ય સમજણ છે. એનો અર્થ શું કે મહંત સ્વામી મહારાજમાં તો પ્રગટ છે, પણ એ મહંત સ્વામી, એ પ્રમુખ સ્વામી મહારાજ મારી સાથે 24 કલાક વિરાજમાન છે જ. એ આપણે રિયલાઇઝ કરીએ એ સાચી પ્રગટની ઉપાસના. સંત સ્વામી બહુ મોટા સદગુરુ સંત હતા. આપમાંથી કદાચ કોઈકે દર્શન કર્યા હોય. શાસ્ત્રીજી મહારાજના વખતના સંત અને સારંગપુર જ રહેતા વિશેષ. અને પ્રમુખ સ્વામી અને સંત સ્વામી મળે ને તો સામ સામે દંડવત કરે એકબીજાને. અને સંત સ્વામીની સ્થિતિ પણ એવી જોરદાર સ્થિતિ હતી. એ કહેતા ને, હું તો કે હથેળીમાં જેમ જળનું ટીપું છું ને એમ મને દેખાય છે બધું ક્રિયા. એક વખત ત્યાં હું સારંગપુર હતો, સંત સ્વામી બેઠા હતા. પછી એક જણા એક હરિભક્ત આવ્યા તો એ કે સ્વામી મારે આ પંચતીર્થી છે આજુબાજુ, કારિયાણી, લોયા, શ્રીજી મહારાજના જે બધા પ્રસાદીના સ્થાનો, ત્યાં પંચતીર્થી કરવા જવું છે, યાત્રા કરવા જવું છે. તો સંત સ્વામી કે ત્યાં શું દાટ્યું છે? આના કારિયાણી, લોયા, આટલા પ્રસાદીના સ્થાનો, યોગી બાપા તો બાજુમાંથી બસ પસાર થતી હોય તો દંડવત કરે. તો સંત સ્વામી કે ત્યાં શું દાટ્યું છે? કારિયાણીમાં અને લોયામાં એ શ્રીજી મહારાજે જે વાતો કરી છે એની અહીંયા કથા વાર્તા થાય છે. કથા વાર્તા સમજો, આ જીવમાં ઉતારો, આમ કરો, તેમ કરો. સંત સ્વામી આખા બોલા અને બરાબર પેલાને થોડોક ધમકાવે, ત્યાં ક્યાંય જવાની જરૂર નથી, અહીંયા બેસતો અને અહીંયા સંત સમાગમ કર. સંત સમાગમથી બધા સ્વભાવ ટળશે, ત્યાં તને ખોરડા કંઈ નહીં કે તારો સ્વભાવ કાઢ. એમ કરીને સંત સ્વામી ઠપ કરે. પછી એ હરિભક્ત નીકળ્યા ત્યાંથી કે મારું વાંધો નહીં, તમે કહો છો તો અહીંયા રહીશ. અને હજી તો એ આટલે દૂર ગયા હશે 20 ફૂટ, એટલામાં બીજા હરિભક્ત આવે. અને એ બીજા હરિભક્ત કે સ્વામી મારે છે ને આજુબાજુ પંચતીર્થી કરવા માટે કારિયાણી, લોયા, અહીંયા જવું છે. બર્યા હમણાં જ પેલાને બરાબરનો ખખડાવેલો છે, આ બીજી વખત ખખડાવશે. બટ ટુ અવર સરપ્રાઈઝ સંત સ્વામી એ કારિયાણીના બધા મહારાજના ચરિત્રો કીધા ને કે જો તમે કારિયાણી જાઓ છો ને તો આ ઓરડીમાં જજો જ્યાં મહારાજે સંકલ્પ કરેલા, ત્યાં બહાર ગોપાળાનંદ સ્વામીને વાત કરેલી, નિષ્કુળાનંદ સ્વામી બહારથી સાંભળ્યા, અહીંયા આ વસ્તા ખાચરનો દરબાર, અહીંયા આમ. આખું કારિયાણીનું વર્ણન, આખું લોયાનું વર્ણન, એટલું બધો મહિમા સહિત કર્યું. તો પેલા હરિભક્તને કહે કે તમે દર્શન કરી અને પછી આમ વ્યવસ્થિત ત્યાં પ્રાર્થના કરજો, આમ કરજો તે. આપણને આશ્ચર્ય થયા, એકને ખખડાયો અને એકને આટલું બધું વર્ણન કર્યું. તો સંત સ્વામીને પૂછ્યું તો સંત સ્વામી કે પેલો છે ને ફરવા જતો હતો, એને કે એ બધું બરાબર છે, કારિયાણી ને લોયા ને બધું નામ લઈ ત્યાં જઈ ઉડું કરીને નીકળી બીજે ક્યાંય બહાર હોટલમાં ગોટા ખાઈને પાછો આવે. અને આ સાચા ભાવથી જતો હતો. તો એને કીધું એટલે પેલા કીધું ભાઈ કાંઈ જવાનું નથી, તું ભજન કર અહીંયા અને સત્સંગ કરે. એટલે સંત સ્વામી તો એકદમ આમ શું કહેવાય કે એવા પુરુષ હતા. એ સંત સ્વામી કહેતા કે સોરી આ ઘડિયાળ સાચી છે, ધીસ ઇઝ 8:05. એ સંત સ્વામી કહેતા કે પ્રત્યક્ષ, પ્રગટ કે પ્રત્યક્ષ એટલે શું?
તો પ્રત્યક્ષ એટલે પ્રતિ અક્ષ, બરાબર? પ્રત્યક્ષની સંધિ છૂટી પાડો તો પ્રતિ અક્ષ, અક્ષ એટલે આંખ. તો મારી આંખની સામે જે છે એ પ્રત્યક્ષ. પ્રગટ એટલે શું? કે મારી સાથે છે એ પ્રગટ. કે અત્યારે આ ફોન છે કે આ સ્પીકર છે તો આ પ્રત્યક્ષ છે મને, અને આ પરોક્ષ નથી, પ્રગટ છે અત્યારે અહીંયા. કેમ? કેમ કે આઈ એમ નેક્સ્ટ ટુ ધ સ્પીકર. સિમિલરલી પ્રગટની આપણી ઉપાસના એટલે શું? તો એ ભગવાન, એ સત્પુરુષ મારે વિશે પ્રગટ છે, મારી સાથે 24 કલાક વિરાજમાન છે. અને આ સમજો